અમદાવાદના વેજલપુર શ્રીનંદનગર પાસે હજી પણ પાણી ભરાયેલા છે। વરસાદ ઓછો થયાના કલાકો બાદ પણ સ્થિતિ જૈસે થે જેવી છે। બેઝમેન્ટમાં પાણી ભરાતા લોકોએ વાહનો રસ્તા પર મૂકવા પડ્યા હતા। રસ્તા પર મૂકેલા વાહનો પણ પાણીમાં તરતા દેખાયા હતા। અગાઉ પણ વરસાદને કારણે લોકો નુકસાની ભોગવી ચૂક્યા છે। તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે અમારા સહયોગી જિજ્ઞાસા કાલાણી। જિજ્ઞાસા સીધી વાત કરીશું। જિજ્ઞાસા, જે સ્થિતિ અત્યારે છે, કલાકો થઈ ગયા, પાણી ઓસરી નથી રહ્યા, લોકોના વાહનોને નુકસાન છે, ઘરવખરીને નુકસાન છે, આ સ્થિતિ ખરેખર અકલ્પનીય છે। બિલકુલ અક્ષય, અત્યારે વેજલપુરના શ્રીનંદનગર વિસ્તારમાં હું ઉપસ્થિત છું અને ખાસ તો હું બેઝમેન્ટનો એરિયા આપને બતાવીશ કે આખું બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। લોકોને હાલાકી તો પડી રહી છે, સાથે સાથે આર્થિક ફટકો પણ પડ્યો છે। આપ આ દ્રશ્યો જુઓ કે અહીંયા ટુ વ્હીલર જે એક્ટિવા પાર્ક કર્યું હતું એ એક્ટિવા અહીંયા પાણીમાં ડૂબી ગયા છે અને ડૂબેલી સ્થિતિમાં જ પડ્યા છે। અને સૌથી ચિંતાજનક બાબત એ છે કે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ, ન કોર્પોરેટર ન ધારાસભ્ય અહીંયા આવ્યા છે। સ્થાનિકો સાથે અગાઉ વાત કરી તો તેમણે કહ્યું કે ધારાસભ્ય આવ્યા હતા, 5 મિનિટ આંટો મારીને તેઓ નીકળી ગયા છે। આ સ્થિતિ આપ જુઓ, લોકોના જે વાહનો છે અહીંયા ડૂબી ગયા છે, અડધા આર્થિક ફટકો પડ્યો છે। વાહનો પાર્ક કરાય તેવી કોઈ પણ પ્રકારની જગ્યા બહાર પણ નથી, કેમ કે તેની બહાર પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે। અત્યારે હું અડધી ડૂબું તેટલા પાણી અહીંયા ભરાયેલા છે અને અહીંયા દ્રશ્યો આપ જુઓ કે સ્થાનિકો શાકભાજી, દૂધ જેવી જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે જવું છે તો પણ કેટલી હાલાકી ભોગવી રહ્યા છે। આ દ્રશ્યો જોઈને એવું લાગે કે લોકો નદીમાંથી પસાર થઈ રહ્યા છે। એમની સાથે આપણે વાત કરીએ કે તેમને કેટલી હાલાકી અત્યારે પડી રહી છે। કાકા, કેટલા વર્ષોથી આ સ્થિતિ છે અને અત્યારે કેટલી મુશ્કેલી? 15 વર્ષથી આ પરિસ્થિતિ છે, બરોબર। જ્યારે ચોમાસું આવે ને ત્યારે અમને એમ જ થાય છે કે સારું ચોમાસું ના આવે તો સારું થાય, બરોબર। અહીંયા કોઈ આવે છે કાકા તમારી તકલીફ સાંભળવા માટે? મારે આજે બ્લડનો રિપોર્ટ કરાવવાનો હતો, પણ એ બી લેબવાળાએ ના પાડી દીધી કે અમે તમારા ત્યાં નહીં આવીએ। અહીંનો વિસ્તાર સમજીને લોકો ના પાડી દે છે, બિકોઝ આ ઘણા વર્ષોથી, છેલ્લા 15 વર્ષથી આ પ્રોબ્લેમ સોલ્યુશન લાવતી નથી અને વેજલપુરમાં મોટી સ્કીમ છે એના માટે ટાઈમ બટ તો બી આજ હાલત થાય છે, સો ધેટ મીન્સ વેરી રોંગ। બધી વસ્તુ લેવા ગયા હતા? યસ, છેલ્લા 2 કલાકથી આ વસ્તુ ચાલે છે। એટલે અહીંયાથી જે પણ લોકો પસાર થઈ રહ્યા છે, આપ જુઓ, જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ લેવા નીકળવું હોય તો પણ પાણીમાં પસાર થઈ રહ્યું છે અને એ લોકો હવે જાણે આ સમસ્યાથી ટેવાઈ ગયા હોય કે અથવા તો તેમને સ્વીકાર કર્યો હોય, કેમ કે વારંવારની રજૂઆત અનેક વખત કહેવામાં આવે છે, કોઈ પણ પ્રકારનું તંત્ર દ્વારા મદદ નથી પહોંચતી, કામગીરી સાવ ખાડામાં ગઈ છે, લોકોને અત્યારે પારાવાર મુશ્કેલી છે। અક્ષય જી બિલકુલ, આભાર જિજ્ઞાસા સમગ્ર માહિતી બદલ। તો લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। અમદાવાદ શહેરમાં પાણી અનેક સોસાયટીમાંથી ઓસરી નથી રહ્યા અને આ મોટી સમસ્યા અત્યારે સર્જી રહ્યું છે લોકો માટે। પરેશાની લોકોની વધી રહી છે અને લોકો એએમસીને કહી રહ્યા છે કે શું આ છે વિકાસ? એટલા માટે કારણ કે કલાકો બાદ પણ પાણી ન ઓસરે તો પછી સવાલ ચોક્કસ ઊભા થાય